નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 8 આપણો જે વિષય સામાજિક વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે બીજું ચેપ્ટર ભણતા હતા પર્યાવરણીય પ્રદૂષણ. બરાબર, જેમાં આપણે ગયા લેક્ચરની અંદર પર્યાવરણ શબ્દના અર્થ વિશે માહિતી મેળવી હતી, પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે એના વિશે થોડું જોયું હતું. અને જે પ્રદૂષણ છે એમાં પાણીનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, તો આજના પ્રદૂષણ જે જગ્યાએ ફેલાય છે એમાં પાણીનું જે પ્રદૂષણ છે એમના વિશે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી. આજે આપણે જોવાનું છે હવાનું પ્રદૂષણ, એટલે કે એર પોલ્યુશન. તો હવાની અંદર કેવી રીતે પ્રદૂષણ ફેલાય છે? બરાબર, પાણીનું પ્રદૂષણ તો આપણે સમજી ગયા કે આપણે પાણીની અંદર કચરો છે ફેંકીએ છીએ, કેમિકલ વાળું પાણી છે, ઉદ્યોગોનું પાણી છે, નદીની અંદર નદી નાળામાં ઠાલવીએ છીએ, તળાવમાં ઠાલવીએ છીએ. બરાબર, તો આવી રીતે ઢોરઢાંખ ખવડાવીએ, વાસણ માંજીએ, તો એ બધા કારણોસર છે પાણીનું પ્રદૂષણ છે ફેલાતું હોય છે. પણ હવાનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે? તો અહીંયા પ્રદૂષણ ફેલાવા માટે જેવી રીતે આપણે પોષણ કર્યું હોય છે આપણું જીવન ચલાવવા માટે, બરાબર, કે એક પ્રાણી છે બીજા પ્રાણી પર નિર્ભર હોય છે, અથવા તો જે શક્તિશાળી પ્રાણી છે પોતાનાથી નબળા પ્રાણીનો શિકાર કરતો હોય છે. બરાબર, તો આખી પોષણ કડી હોય છે. એવી જ રીતે પ્રદૂષણમાં પણ આવી એક કડી હોય છે, એક ચેન આખી થઈ જાય છે કે તમે એક પ્રદૂષણ ફેલાવો છો એટલે એની સાથે સાથે બીજું પ્રદૂષણ ઓટોમેટિક જોડાયેલું હોય છે. બરાબર, તો જે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે ઉદ્યોગ કારખાનાનું જે સ્થાપના થતી જાય છે, મોટા પ્રમાણમાં કારખાનાઓ છે થયા છે, પરિણામે એની અંદર વપરાતું પાણી છે પછી નદી નાળામાં ઠાલવીને એ પાણીનું પ્રદૂષણ થાય. તો આ કારખાના છે ફક્ત પાણીનો જ વપરાશ કરે છે એવું નથી, ના, એ લોકો પાણીનું તો પ્રદૂષણ કરે જ છે, સાથે સાથે આ કારખાનાઓની અંદરથી જે કંઈ આપણે ખનિજ તેલનું દહન થતું હોય, બરાબર, ખનિજ કોલસો છે એનું દહન થતું હોય, પરિણામે એમાંથી ધુમાડા નીકળતા હોય છે. બરાબર, તમે શહેરી વિસ્તારની અંદર ગયા હો તો તમને ખ્યાલ હશે કે એ વિસ્તારની અંદર તમે પ્રવેશ કરો ને એટલે તરત તમને ખ્યાલ આવી જાય ત્યાંના વાતાવરણથી. તમે ખુદ એમ કહી દો કે આટલામાં નજીકમાં ક્યાંક કારખાના કે કેમિકલ ફેક્ટરી હોવી જોઈએ. દાખલા તરીકે અંકલેશ્વર, અંકલેશ્વરની અંદર કેમિકલ ફેક્ટરીઓ વધારે છે, બરાબર, અથવા તો જે દવા બનાવવાની ફેક્ટરીઓ છે ત્યાં વધારે છે, ખાતર બનાવવાની ફેક્ટરીઓ ત્યાં છે, રંગ રસાયણની ફેક્ટરીઓ ત્યાં છે. તો અંકલેશ્વરનો જેવો વિસ્તાર શરૂ થાય એટલે તરત જ ત્યાંના આ કેમિકલની વાસ છે આપણને વાતાવરણમાં આવે, એટલી બધી દુર્ગંધ ફેલાય કે આપણે ત્યાં શ્વાસ જ ના લઈ શકીએ, ફક્ત કેમિકલ જ ચારે બાજુ વાસ આવે. તો હવે પ્રશ્ન એ થાય કે ત્યાંની પબ્લિક છે કેવી રીતે રહેતી હશે? આપણે ફક્ત ત્યાંથી હાઈવે પરથી પસાર થઈએ છીએ છતાં આપણને જો એટલી દુર્ગંધ આવતી હોય કેમિકલની, રસાયણોની, તો ત્યાં તો રોજે રહેતી જે પબ્લિક છે કેવી રીતે વસવાટ કરે છે? તો બાળકો એમનું જે બોડી છે એ પ્રમાણે એ વાસથી ટેવાઈ ગયું હોય છે. બરાબર, તમે કોઈ એક સ્મેલ લો તો તમને એ સ્મેલ પહેલી વખત તો સ્ટ્રોંગ સ્મેલ આવે, પછી બીજે દિવસે લો તો થોડીક ઓછી થઈ જાય, પછી એના રીતે ટેવાઈ જાય છે. જેમ કે પહેલાના સમયમાં તમે ઇતિહાસની અંદર ભણી ગયા હશો રાજા મહારાજાઓ વિશે, તો એ રાજા મહારાજાઓ વિશે તમે જ્યારે ભણતા હતા ત્યારે તો પ્રાચીન સમયની અંદર જે રાજા મહારાજાઓ હતા તો એ રાજા મહારાજાઓને રોજે એમના ભોજનમાં એક એક ટીપું વિષ આપવામાં આવતું. બરાબર, શું કામ? કારણ કે કદાચ જે રાજા મહારાજાઓ હોય છે ને તો એમના જીવન ઉપર જોખમ પણ એટલું હોય છે, એમના દુશ્મન, એમના શત્રુ પણ વધારે હોય છે. તો કદાચ કોઈ એને ખાવામાં ઝેર આપી અને પછી મારવાની કોશિશ કરે તો એનું જે શરીર છે આખું ઝેરથી ટેવાઈ ગયું હોય તો એ ઝેરને પણ પચાવી શકે. તમે સોક્રેટિસનું નામ સાંભળ્યું હશે કે નાનપણથી જ એમને પહેલાં 1 બૂંદ, પછી 2 બૂંદ, 3 બૂંદ, એમ કરતાં કરતાં 1 બોટલ જેટલું વિષ છે પોતે ગટગટાવી શકતા, એટલે કે એમનું શરીર છે એ વિષનું પાચન કરી શકતું. બરાબર, તો એવી જ રીતે પ્રાચીન સમયમાં 20 કન્યાઓ પણ હતી કે એમને રોજે રોજ નાગનું ઝેર થોડું થોડું આપવામાં આવે, પછી એ જે કન્યા છે ને એ આખી જેટલું સાપનું ઝેર હોય ને એટલું જ એ સ્ત્રીઓના શરીરમાં ઝેર ફેલાયેલું હતું. એટલે એ કોઈને કદાચ ડંખ મારે
કે કોઈને બટકું ભરી લે કે એમનું બ્લડ છે કોઈના બ્લડ સાથે ટચ થઈ જાય ને તો પણ એના શરીરમાં નાક કરડવાથી જેટલું ઝેર પ્રસરે ને એટલું ઝેર પ્રસરી જતું. તો આવી રીતે 20 કન્યાઓ પણ એ સમયમાં તૈયાર કરવામાં આવતી. બરાબર, તો આ તો આપણે ઇતિહાસની વાત થઈ. આપણે વાત કરતા હતા પ્રદૂષણની. તો આ જે અંકલેશ્વર ને ત્યાં બધા જે લોકો રહે છે તો એમનું જે બોડી છે ત્યાંની આ દુર્ગંધથી ટેવાઈ ગયેલું હોય છે એટલે એમને કોઈ પ્રશ્ન નથી આવતો. પરંતુ બહારથી આપણે બધા જો અંકલેશ્વરમાં પ્રવેશ કરીએ તો આપણને તરત ખ્યાલ આવી જાય છે કે અહીંયા કેમિકલની ખૂબ વાસ આવે છે. બરાબર, તો આ કેમિકલની ફેક્ટરીઓ છે એમાંથી જે ધુમાડાઓ નીકળતા હોય છે, ખનિજ તેલનું દહન થયું અને એ જે ધુમાડા છે એ બધા ક્યાં જાય છે? તો એ બધા છે વાતાવરણમાં ઊંચે ચઢે છે. બરાબર, હવામાં ઊંચે ચઢે છે ધીમે ધીમે કરતા. અને જ્યારે વાદળાઓ બંધાય છે ત્યારે એની અંદર આ જે ધુમાડાઓ હોય છે એનો ભાગ રહી જાય છે. એટલે પહેલો જે આપણો વરસાદ થાય છે એ વરસાદની અંદર પણ આપણને અત્યારના સમયમાં મહદ અંશે પોલ્યુશન જોવા મળે છે. બરાબર, એટલે જ આપણે કહીએ કે પહેલો વરસાદ થાય ને ત્યારે બધા, પહેલાં એવું હતું કે પહેલો વરસાદ થાય ને એટલે બધા રાહ જોતા હોય, વરસાદ થાય એટલે વરસાદમાં નાવા જાય. પણ અત્યારે પહેલો વરસાદ થાય ને ત્યારે બધા એમ કે પહેલા વરસાદમાં પ્રદૂષણનું પ્રમાણ હોય એટલે નવાય નહીં. બીજી વખત વરસાદ થાય ત્યારે એમાં નવાય, ત્યારે આકાશ ચોખ્ખું થઈ ગયું હોય. બરાબર, તો આ રીતે ઘણી વખત તો એટલું બધું આ પ્રદૂષણ વધી ગયું છે કે એના લીધેથી એસિડ વર્ષા પણ થાય છે. આપણે ગયા લેક્ચરમાં પણ વાત કરી હતી. તો આ એસિડ વરસાદ છે એ પાકને ખૂબ જ નુકસાનકારક હોય છે. બરાબર, તો આ ઉદ્યોગો અને કારખાનાઓનો જે ધુમાડો છે એ હવામાં છોડતા પહેલાં શું કરવું જોઈએ? જો આ બધું છે પ્રદૂષણ ફેલાવનાર પણ આપણે જ બધા છીએ, તો એને પ્રદૂષણને ફેલાતું રોકવા માટે પણ આપણે બધાએ જ પ્રયત્ન કરવો પડશે. તો આપણે બધા શું કરી શકીએ? તો આ જે પ્રદૂષણ છે એ હવાની અંદર ફેલાય એ પહેલાં આપણે કોઈ એવી ટેકનિક છે વિકસાવવી જોઈએ કે આ પ્રદૂષણ મહદ અંશે આપણે એને નાશ કરી શકીએ અને પછી જે આપણે છોડીએ. જેમ કે કેમિકલયુક્ત પાણી છે નદી નાળામાં છોડતા પહેલાં એને એના પર પ્રોસેસ કરીને પછી નદી નાળામાં છોડવાનું, જેથી કરીને એમાંથી કેમિકલનો ભાગ ઓછો થઈ જાય. બરાબર, પછી જો એ ન પોસિબલ હોય તો શું કરવાનું? આવું જે વધારે પોલ્યુશન કરતા જે કારખાનાઓ છે એના ઉપર જરૂર જણાય તો આપણી ગવર્મેન્ટે છે એના પર બેન્ડ પણ લગાવી દેવો જોઈએ, એટલે કે પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. બરાબર, તો જ આપણે આ પ્રદૂષણથી બચી શકીશું. પ્રદૂષણ ફેલાવનાર પણ આપણે જ છીએ અને આ પ્રદૂષણ છે એ આપણને જ નુકસાનકારક છે. આપણી જ વસ્તુ આપણને નુકસાનકારક છે. એટલે મનુષ્ય એટલા હદે પોતે સ્વાર્થી બની ગયો છે કે પર્યાવરણને જોખમમાં મૂકતા પણ પોતે અચકાતો નથી. આજે બીજી એક પ્રક્રિયા થાય છે કે આજે જે કારખાના વધુને વધુ વધતા જાય છે. જો દરેક વ્યક્તિ એને તમે ઈચ્છો તો એમણે શું કરવું છે? આપણા ભારત દેશની અંદર માન્યતા એવી છે કે તમે ભણી લો ને એટલે તમારે વ્હાઇટ કલર જોબ જોઈએ, ટેબલ વર્ક જ જોઈએ, આપણને હાર્ડ વર્ક નથી કરવું. બરાબર, તો બધાને ટેબલ વર્ક કરવું છે. તો ટેબલ વર્ક બધાને કેવી રીતે પોસિબલ છે? બરાબર, તો બધાને ટેબલ વર્ક જ કરવું છે. પરિણામે આગળ કારખાનાઓ સ્થપાતા જશે, ગવર્મેન્ટ જોબ વધતી જાય. બરાબર, તો કારખાના વધુ ને વધુ સ્થપાશે તો વધુ ને વધુ એ કારખાના છે ધુમાડો છોડવાના છે, એર પોલ્યુશન કરવાના છે. બરાબર, તો એની જગ્યાએ એવું થઈ શકે કે આપણે જે એજ્યુકેશન સિસ્ટમ છે એની અંદર આપણે બાળકને જે રીતે તૈયાર આપણે કરીએ કે આપણો જે દેશ છે ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશની અંદર ખેતી લાયક જમીન વધારે છે, તો ખેતીની અંદર આપણે આધુનિક ટેકનોલોજી અપનાવી, આધુનિક ટેકનોલોજીથી આપણે ખેતી કરીએ તો ઓછી મહેનતે આપણે સારું એવું ઉત્પાદન છે મેળવી શકીએ અને આપણને જે આ કારખાનાઓનો એનો જે ક્રેઝ છે ને થોડોક ઓછો કરી શકાય. બરાબર, તો આ વસ્તુ છે થઈ શકે. તો આવું છે આપણે કરવું જોઈએ. પછી કે આ જે ધુમાડાઓ છે એ વાતાવરણમાં ફેલાય છે, તો એમાંથી કેવા કેવા પ્રકારના વાયુઓ છે વાતાવરણની અંદર જાય છે? તો નાઇટ્રસ ઓક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ વાયુ છે, બેન્ઝોપાયરીન છે. બરાબર, તો આવા બધા જે વાયુઓ છે એ બધા વાયુઓ છે વાતાવરણની અંદર પ્રસરે છે અને એ જ વાયુઓ છે એ વાતાવરણની અંદર રહેલો જે ઓક્સિજન વાયુ છે એ ઓક્સિજન વાયુ ધીમે ધીમે ઓછો કરે છે. બરાબર, એટલે એના માટેથી જ આજે દિલ્હી જેવા શહેરની અંદર ઓક્સિજન વાયુનું પ્રમાણ ધીમે ધીમે ક્રમશઃ ઘટતું જાય છે. તો ખરેખર છે આપણે
પર્યાવરણની સમતુલા જાળવવા માટે વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર પણ કરવું જોઈએ. જો ધુમાડા માની લો કે તમે કારખાના છે નથી ઘટાડી શકતા તો શું કરવાનું? એવું આપણે કરી શકીએ કે કારખાનાની આજુબાજુના એરિયામાં 8 થી 10 વૃક્ષ હોવા કમ્પલસરી છે, જરૂરી છે. એવો કોઈ નિયમ બનાવી શકાય તો શું થશે કે કારખાનામાંથી જે ધુમાડો છૂટશે તો એને શુદ્ધ કરવાનું કામ કોણ કરશે? આજુબાજુમાં જે વૃક્ષો વાવેલા છે તે. બરાબર? તો આવું કંઈક ને કંઈક આપણે કાર્ય છે કરી શકીએ જેથી કરીને વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતું છે આપણે અટકાવી શકીએ. બરાબર? એટલે કે વધુ ને વધુ વૃક્ષો વાવો, વધુ ને વધુ વૃક્ષોનું જતન કરતા થવું જોઈએ. વૃક્ષો ઓછા થવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે છે. તો એ કેવી રીતે પોસિબલ છે કે વૃક્ષોને કાર્બન ડાયોક્સાઇડ વાયુને શું કનેક્શન છે? તો બાળકો આપણે પહેલા સત્રની અંદર ગ્લોબલ વોર્મિંગ વિશે પાઠ ભણી ગયા હતા. ઓઝોન વાયુનું જે પડ છે એની અંદર છિદ્ર પડી રહ્યા છે. બરાબર? આવું બધું આપણે ભણી ગયા હતા. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુને અને વૃક્ષોને શું, તો એના માટેથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તો એ અને વૃક્ષો એને શું કનેક્શન છે એ જોવું જરૂરી છે. તો બાળકો આપણે આપણા શ્વાસની અંદર કયો વાયુ લઈએ છીએ? તો આપણે આપણા શ્વાસની અંદર ઓક્સિજન વાયુ લઈએ છીએ અને એ ઓક્સિજન વાયુ આપણને કોણ પૂરો પાડે છે? તો એ ઓક્સિજન વાયુ આપણને આ વૃક્ષો છે એ પૂરો પાડે છે. બરાબર? ઓક્સિજન વાયુ આપણને વૃક્ષ આપે છે, એ ઓક્સિજન વાયુ આપણે ગ્રહણ કરીએ છીએ. સામે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ઉચ્છ્વાસ માટે બહાર કાઢીએ છીએ. એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કોણ ગ્રહણ કરે છે? તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વૃક્ષો છે ગ્રહણ કરે છે. બરાબર? મનુષ્ય જે પોતાના શ્વાસમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે એ લે છે વૃક્ષો, અને વૃક્ષો જે આપે છે ઓક્સિજન વાયુ એ લઈએ છીએ આપણે. તો આ બંનેનો તાલમેલ છે, સંતુલન જાળવે છે પર્યાવરણમાં. પરંતુ મનુષ્યની વસ્તી છે વધતી જ જાય છે, આપણી વસ્તી છે વધતી જાય છે, જ્યારે વૃક્ષો છે ઓછા થતા જાય છે. પરિણામે લોકોનું પ્રમાણ વધે છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ તો એનું પ્રમાણ વધવાનું છે. વૃક્ષો ઘટે છે એટલે એ જે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરતું એ શોષણ નહીં થાય અને સામે ઓક્સિજન વાયુ જે આપણને મળતો ઓછો થશે. બરાબર? એટલે વૃક્ષો એ ખૂબ જ અતિ ઉપયોગી છે. આ ઉપરાંત વૃક્ષો છે વરસાદ લાવવામાં ઉપયોગી છે. વૃક્ષો છે આપણને ઘણી બધી વસ્તુઓ, ઔષધિઓ ઘણું બધું પ્રદાન કરે છે. એટલે વૃક્ષોનું છે જતન કરવું જોઈએ અને વધુ ને વધુ વૃક્ષો છે વાવવા જોઈએ. બરાબર? અને આ જો ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે એ સમસ્યાને ઘટાડવી હોય તો વૃક્ષોનું જતન કરવું અતિ આવશ્યક છે. કેમિકલયુક્ત વસ્તુનો ઉપયોગ ટાળવો એ પણ આવશ્યક છે. બરાબર? તો આ બધું છે આપણે લોકોએ જ કરવું પડશે. આપણે જ પ્રદૂષકો છીએ, આપણે જ પ્રદૂષણ ફેલાવનાર છીએ અને આપણે જે પ્રદૂષણની સમસ્યા છે હલ કરવી પડશે. તો આ કયો ટોપિક આપણો હવાનું પ્રદૂષણ. બરાબર? કે આ કારખાનાઓના ધુમાડા છે, પછી આપણે વધુ ને વધુ વાહનોનો ઉપયોગ કરીએ છીએ તો એ વાહનો છે એ પણ આ જે પેટ્રોલ ડીઝલનું એમાં દહન થાય છે, પરિણામે ધુમાડા નીકળતા હોય છે સાયલેન્સરમાંથી. બરાબર? તો એ ધુમાડા છે એ પણ વાતાવરણની અંદર જ ફેલાવાના છે. તો આપણે વાહનોનો પણ જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને એક તો પેટ્રોલ ડીઝલ જે કિંમતી આપણું ખનિજ તેલ છે, ખનિજ સંપત્તિ છે એને આપણે બચાવી શકીશું. બીજું, પ્રદૂષણને આગળ વધતું આપણે અટકાવી શકીશું. બરાબર? તો આ થયો આજનો આપણો હવાનું પ્રદૂષણ એ ટોપિક. ત્યાર પછીનો ટોપિક છે આપણો ભૂમિનું પ્રદૂષણ. બરાબર? ભૂમિનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે? તો ભૂમિનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે એ આપણે જોવાનું છે. આપણે આજે બે ટોપિક જોયા કે એક છે પાણીનું પ્રદૂષણ, બીજું છે હવાનું પ્રદૂષણ અને ત્રીજું આવે છે ભૂમિનું પ્રદૂષણ. ત્યાર પછીનો આપણો ટોપિક છે ભૂમિનું પ્રદૂષણ. તો ભૂમિનું પ્રદૂષણ છે સહેલાઈથી નજરે પડે તેમ નથી, છતાં પણ વિશ્વની અંદર ભૂમિનું પ્રદૂષણ છે એ ખૂબ જ વધતું જાય છે. કેવી રીતે ભૂમિનું પ્રદૂષણ વધે છે? તો પહેલું તો કારખાનાનું પ્રમાણ વધે છે. જો આખી આ ચેઇન હોય છે, બરાબર, આ કારખાના છે ખરેખર કેવી જગ્યાએ સ્થપાવવા જોઈએ? તો જે જગ્યા અથવા તો જે જમીન બિન ઉપજાઉ છે એવી જમીન પર ઉદ્યોગોની સ્થાપના થવી જોઈએ. પરંતુ એવું નથી થતું.
એની જગ્યાએ જે ઉપજાઉ જમીન છે, ખેતીલાયક જમીન છે, એ ખેતીલાયક જમીન પર આ કારખાનાઓ છે સ્થપાવા લાગ્યા છે. પરિણામે ખેતીની અંદર જે આપણને ઉત્પાદન મળતું હતું એ ઉત્પાદન છે ઓછું થશે. બીજું, જ્યારે કારખાનું સ્થપાય છે ત્યારે એનું જે કેમિકલ યુક્ત રસાયણ છે અથવા તો બીજી કોઈ ઘન તત્વ હોય છે એ બધું આ જમીન પર ઢોળાતું જ હોય છે, એટલે એ જમીનને નુકસાન કરે છે. પરિણામે ત્યાંની જે જમીન છે કેવી થઈ જાય છે, બંજર થઈ જાય છે, બિનઉપજાઉ થઈ જાય છે. બીજું કે જે ખેતીલાયક જમીન છે, ખેતીલાયક જમીન ઉપર કારખાનાની સ્થાપના થઈ. માની લો કે એક કારખાનું છે 1 વીઘા જમીનમાં છે, 2 વીઘા જમીનમાં છે. અત્યારે તમે અહીંયા ધોરાજી રોડ પર જાઓ, પછી વડાલ રોડ પર જાઓ તો ઘણા બધા કારખાનાઓ ત્યાં થયેલા છે, બરાબર. તો એ કારખાનાઓ કમસે કમ એક કારખાનું 3 વીઘા જમીનમાં, 4 વીઘા જમીનમાં, 5 વીઘા જમીનમાં સ્થપાયેલું હશે. તો એટલી જમીન છે આપણને જે ઉત્પાદન આપતી હતી કે એના ઉપર આપણે જે પાક ઉગાડતા હતા એ પાક આપણને ખાવામાં ઉપયોગી હતો, કપાસનું વાવેતર થતું હોય તો કપડાં બનાવવા માટે ઉપયોગી હતો, તો એટલું ઉત્પાદન આપણને ઓછું મળશે. તો એ રીતે પણ નુકસાની છે. બીજું કે આપણે એવું વિચારીએ છીએ કે આ કારખાના સ્થપાય છે આપણા ભવિષ્યના વિકાસ માટે છે, બરાબર. તો એક રીતે જોઈએ તો આ હકીકત છે કે આપણા ભવિષ્યનો વિકાસ એની અંદરથી થશે, પરંતુ ઉદ્યોગોનો જે વિકાસ છે એ ખેતીલાયક જમીન પર ન થવો જોઈએ. એના જગ્યાએ કેવી જમીન પર કરવો જોઈએ? તો કે જે જમીન બિન ઉપજાઉ છે એવી જમીન પર. માની લો કે દાખલા તરીકે આપણે કચ્છ લઈએ છીએ, તો કચ્છની જે જમીન છે એટલી ઉપજાઉ નથી, માઇનોર એવું એમાંથી ઉત્પાદન થાય છે, તો એ બિન ઉપજાઉ જમીન છે. અથવા તો ત્યાંની જમીન પર મોટા ભાગે બાવેડાઓ, જે ગાંડા બાવળ કહીએ છીએ, એ ઊભા છે. તો એવી જમીન પર છે આપણે જો કારખાનાની સ્થાપના કરી હોય તો એક તો એ જમીનનો સદુપયોગ થશે. બીજું, જે ખેતીલાયક જમીન પર કારખાના કરીએ છીએ અને ખેતીમાંથી ઉત્પાદન મળતું બંધ થાય છે એ પ્રશ્નનું પણ સોલ્યુશન થઈ શકે, બરાબર. તો મનુષ્ય છે પોતાની સવલતા માટે, પોતાની સગવડતા માટે આજે ખેતીલાયક જમીન પર કારખાના સ્થાપે છે એ સ્થાપવું જોઈએ નહીં. અને ખાસ આપણી જે ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટે ખેતીલાયક જમીન પર કારખાના કે ઉદ્યોગો સ્થાપવાની મંજૂરી પણ આપવી જોઈએ નહીં. અને અથવા તો આપણે ખુદ એના માટે જાગૃત થઈએ અને આવી જમીન પર છે કારખાનાનો વિકાસ ન કરીએ, બરાબર. હવે ઉદ્યોગો છે પોતાનો નકામો જે ઘન કચરો છે એ જમીનમાં નાખે છે. આ ઉપરાંત આજે આપણે જે પોલિથીનનો વધારે ઉપયોગ કરીએ છીએ, પોલિથીન મતલબ પ્લાસ્ટિક બેગનો વધારે ઉપયોગ કરીએ છીએ. આ પ્લાસ્ટિક કેવું હોય છે? તો કે આ પ્લાસ્ટિક છે આપણે જમીન પર ફેંકી તો દઈએ છીએ, બરાબર, જમીનમાં ફેંકી દઈએ છીએ, પણ જમીન છે પ્લાસ્ટિકનો સંગ્રહ કરતી નથી. આ જગ્યાએ જો પાન હશે, ઝાડના પાંદડા, બરાબર, પાન મતલબ કે પાંદડા, તો એ જો જમીન પર પડશે તો ધીમે ધીમે એ જમીનમાં કોહવાઈ જશે ને સડી જશે. પરંતુ આ પોલિથીન પ્લાસ્ટિક છે જમીનમાં સડતી નથી, જમીનની સાથે એકરસ થતી નથી, પરિણામે એ પ્રદૂષણ ફેલાવે છે, બરાબર. તો બાળકો, આપણે જે ઘણી વખત આજુબાજુના વિસ્તારમાં આવી પોલિથીન પ્લાસ્ટિક વીણતા, પ્લાસ્ટિકનો કચરો વીણતા મજૂરો આપણે જોયા છે, તો ખરેખર એ આપણા માટે સારું કામ કરે છે કે ખરાબ કામ કરે છે? તો એ આપણા માટે સારું કામ કરે છે, કારણ કે પ્લાસ્ટિક બધું વીણી લે છે. એ પ્લાસ્ટિકને કારખાનામાં ફરી પાછું રિસાયકલ થઈ નવી વસ્તુ એમાંથી નવા જે આપણે પ્લાસ્ટિકના જબલા છે બનાવવામાં આવે છે, બરાબર. તો ભૂમિ પર જે પ્લાસ્ટિકનું પ્રદૂષણ થાય છે અટકાવે છે. પણ હા, એ જે પ્લાસ્ટિક છે એને રિસાયકલ કરે, એટલે કે ફરી એમાંથી પ્લાસ્ટિકની જે આ પોલિથીન બનાવવામાં આવે છે એમાં જે ભરેલી વસ્તુ હોય છે એ વસ્તુ આપણા શરીર માટે નુકસાનકારક હોય છે. એટલા માટે આપણે પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ગવર્મેન્ટે વારંવાર એના પર પ્રતિબંધ મૂક્યો છે. થોડોક સમય છે પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ બંધ થઈ જાય છે, ફરી પાછો એ ચાલુ થઈ જાય છે. તો આપણે બધા જાગૃત થઈએ અને આપણે બધા છે પ્લાસ્ટિકની અંદર વસ્તુ લેવાનો આગ્રહ છોડી દઈએ. પ્લાસ્ટિકની બેગમાં વસ્તુ સ્વીકારવાની છે તો આપણે એનો ઉપયોગ છે ઘટાડી શકીએ, બરાબર. એટલે કે પ્લાસ્ટિક જેમાં ખોખા, પ્લાસ્ટિક સ્ક્રેપ અને રાસાયણિક પદાર્થો જે હોય છે અને પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી, પરિણામે જમીનને પ્રદૂષિત કરે છે અને જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં આ પ્લાસ્ટિક છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આજે ઉદ્યોગો અને ગટરોના જે પાણી છે એ ઉપજાઉ જમીનમાં ઠાલવવામાં આવે છે. કદાચ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું ખાંડના કારખાનાનું,
બરાબર, કે ખાંડ બનાવવા માટે જે પાણી વપરાય છે એ પાણી જે કેમિકલ યુક્ત હોય છે એ જમીન પર છોડવામાં આવે તો એ જમીન છે બંજર થઈ જાય છે, એના પર ઉત્પાદન થતું નથી. તો અંગ્રેજો જે આપણને આ ખાંડ આપી ગયા છે ને આપણા શરીર માટે પણ એટલી જ નુકસાનકારક છે. બરાબર, કે જો એ ખાંડયુક્ત પાણી છે જમીન પર ઠાલવતા જમીન બંજર બની જાય તો એ કેમિકલ યુક્ત ખાંડ આપણે આપણા શરીરમાં નાખીએ છીએ તો આપણું શરીર છે એ પણ બિનઉપજાઉ બની જાય. બરાબર, એટલે ખરેખર છે આ ખાંડનું સેવન આપણે દિન પ્રતિદિન ઓછું કરતું જવાનું છે. આપણે જે વધારીએ છીએ એની જગ્યાએ શું કરવાનું છે? ઓછું કરવાનું છે. બરાબર, અને આ જે કેમિકલ યુક્ત પાણી છે જમીન પર છોડવામાં આવે છે અથવા તો ઘણી વખત એવું બને છે કે આવું જે ગટરોનું પાણી છે એમાં શાકભાજી ફળફળાદી ઉગાડવામાં આવે છે, એટલે કે આપણે જે શાકભાજીની વાવેતર કર્યું હોય એમાં આવું ગટરનું પાણી છે પીવડાવવામાં આવે છે તો એ જે શાકભાજી થાય છે એ આવા કેમિકલ યુક્ત જ હોય છે અને એ શાકભાજી આપણે ખાઈએ છીએ અને આપણને નુકસાન થાય છે. અત્યારે આપણે કહીએ છીએ કે પહેલાના સમયમાં શાકભાજી કેવા સરસ મીઠા અને રસવાળા આવતા, અત્યારે આપણને શાક છે ફીકા લાગે છે, ભાવતા નથી, એમાં ટેસ્ટ નથી હોતો. એનું કારણ જ એ છે કે આપણે આવા ગટરોનું જે ગંદુ પાણી છે એ ગંદુ પાણી એમને પીવડાવીને એ ઉગાડીએ છીએ, તૈયાર કરીએ છીએ એટલા માટે. બરાબર, ઉદ્યોગોનો જે ઘન કચરો છે એ પણ સૂક્ષ્મ જીવાણુને માટે ઘાતક છે બની રહ્યો છે. જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુ હોય છે અળસિયા આ તે બધું તો એના માટે ઘાતક બની રહ્યો છે, એને પણ ધીમે ધીમે નાશ કરતો જાય છે. આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ છીએ. આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. જૈવિક ખાતરની જગ્યાએ આપણે દેશી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, તો આવું બધું જો આપણે કરીએ અને ગટરનું જે પાણી છે એ જમીનમાં ન પીવડાવીએ, આ ઉપરાંત કેમિકલ યુક્ત પાણી છે નદી નાળામાં કે જમીન પર છોડતા પહેલા એને શુદ્ધ કરી અને પછી છોડીએ તો આવું ઘણા બધા હોય છે ઉપાયો. એ ઉપાયો જો આપણે કરીએ તો ભૂમિનું પ્રદૂષણ છે ઘટાડી શકાય છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. થેન્ક યુ.